આજે આપણે બજાર જેવા ક્રિસ્પી, કુરકુરા અને ટેસ્ટી સેવ મમરા બનાવીશું. ગુજરાતીના દરેક ઘરમાં મમરા જરૂર હોય જ. ક્યારેક ડબ્બામાં ભરેલા તો ક્યારેક ગરમ ચા સાથે પીરસાતા. મમરા એક એવી વસ્તુ છે ને કે જે નાની ઉંમરથી લઈને મોટા લોકો સુધી બધાને પસંદ આવે છે. કોઈને મમરાનો ચેવડો ગમે તો કોઈને મરચાં અને ડુંગળી સાથે ભાવે. સાંજ પડે એટલે રસોડામાં મમરા વઘારવાના અને પરિવાર સાથે વાતો કરવાની. ઓછી સામગ્રીમાં પણ સ્વાદિષ્ટ અને હળવું ખાવાનું બનાવવાની કળા ગુજરાતીઓ પાસે હોય જ. તો આજે આપણે જે સેવ મમરા બનાવવાના છીએ એ ખાટા મીઠા બનાવવાના છીએ. એમાં નથી લીમડો કે નથી સિંગદાણા, પણ સ્વાદમાં એટલા ટેસ્ટી થશે ને કે તમે એકવાર ચાખશો ને તો ખાતા જ રહેશો. એના માટે તમારે પરફેક્ટ રીતના મેઝરમેન્ટને ફોલો કરવાનું છે. કોઈ પણ વાનગી બનાવો ત્યારે દરેક વખતે એક જ સ્વાદની થાય એ માટે તમારે બધી સામગ્રી માપીને જ લેવાની, જેથી એ જ સ્વાદ જળવાઈ રહે. કંદોય પણ એ જ રીતના બનાવતા હોય છે. તો અહીંયા મેં એક બાઉલ ભરીને મમરા લીધા છે, જેનું વજન 70 ગ્રામ છે, અને મેઝરિંગ કપ પ્રમાણે કહું તો 3.5 કપ જેવા મમરા છે. મમરા તમે કોઈ પણ લઈ શકો છો. કોલ્હાપુરી મેં લીધા છે, તમારે સાદા લેવા હોય તો એ પણ લઈ શકાય. હવે મમરા બનાવીએ એ પહેલાં મમરાને ચાળી લઈએ, કારણ કે આમાં સફેદ પાવડર આવતો હોય છે જે નીચે ભેગો થઈ જતો હોય છે. તો એકવાર ચાળી લો તો બધો સફેદ પાવડર છે એ નીકળી જાય છે. સાથે ઘણીવાર મમરા શેકેલા હોવાથી એમાં બળેલા મમરા પણ આવતા હોય છે, કાંકરા પણ આવતા હોય છે. તો ધ્યાન રાખીને મમરાને પહેલાં સાફ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો મમરામાંથી ઘણો સફેદ પાવડર નીકળ્યો છે. હવે મમરા ચોખ્ખા થઈ ગયા છે તો એને આપણે તડકે તપાવી લેવાના છે. અત્યારે તડકો ખૂબ જ પડી રહ્યો છે એટલે 1 કલાકમાં તો મમરામાંથી બધું મોઇસ્ચર ઉડી જશે. પણ જો એવું ના કરવું હોય તો તમે એને માઇક્રોવેવમાં 1 મિનિટ ફેરવી લો તો પણ બધું મોઇસ્ચર ઉડી જશે. અત્યારે ઉનાળામાં વાંધો ના આવે, પણ જો ચોમાસું હોય ને તો એમાં તડકો ના નીકળતો હોય, તો ચોમાસામાં તમે ખાસ માઇક્રોવેવમાં ફેરવી લો ને તો મમરા સરસ રીતના તૈયાર થઈ જાય છે. બધું જ મોઇસ્ચર ઉડીને એકદમ કુરકુરા થઈ જાય છે. હવે તમે જોઈ શકો છો મમરા એકદમ કુરકુરા થઈ ગયા છે. મમરાને પ્રેસ કરો છો તો એકદમ ભૂકો થઈ જાય છે. હવે અહીં મેં પહેલાં કીધું એમ બજાર જેવા મમરા કરવા હોય ને તો મેઝરમેન્ટ પરફેક્ટ રીતના ફોલો કરવાનું. તો મેઝરિંગ કપ પ્રમાણે 3.5 કપ અને વજનમાં 70 ગ્રામ જેવા મમરા તૈયાર થઈ ગયા છે. હવે આ મમરા સાથે 100 ગ્રામ સેવ લેવાની છે. આ જાડી સેવ છે, ઝીણી સેવનો ઉપયોગ ના કરવો. અને મેઝરિંગ કપ પ્રમાણે કહું તો 1 કપથી થોડી એવી વધારે સેવ થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો જાડી સેવ છે. હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. આ મસાલો જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આ મસાલો બનાવીને તૈયાર કરીને રાખો અને મમરા ઉપર છાંટો એટલે મમરા તૈયાર. બનાવીને પણ રાખી શકાય. તો સૌથી પહેલાં 1 ચમચી જેવો આમચૂર પાવડર લેવાનો છે, વજનમાં 5 ગ્રામ જેવો છે. આ આમચૂર પાવડર મેં ઘરે જ તૈયાર કર્યો છે. કાચી કેરીની સ્લાઇસ કરી તડકે સૂકવી પાવડર કરી લીધો હતો, એટલે આમચૂર પાવડર તૈયાર થઈ ગયો છે. સાથે 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનો છે, જે વજનમાં 5 ગ્રામ જેવો છે. 5 ચમચીથી વધારે એવી થોડી હળદર લીધી છે, જેનું વજન 3 ગ્રામ જેવું છે. અહીંયા ખાટા મીઠા મમરા બનાવવાના છે એટલે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું. તો 4 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરીશું, જેનું વજન 40 ગ્રામ જેવું થાય છે. તો 4 ચમચી જેવી દળેલી ખાંડ ઉમેરી દીધી છે. હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. ચમચીથી મિક્સ કરીશું તો એક સરખો મિક્સ નહીં થાય, એટલે હું હાથેથી જ મિક્સ કરી લઈશ, જેથી કલર પણ સરસ આવી જાય. હવે મસાલો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે મમરા તૈયાર કરી લઈએ. તો મમરાને વઘારવાના નથી પણ તળવાના છે. બજારમાં જે તૈયાર સેવ મમરા આવતા હોય છે એ તળેલા જ આવતા હોય છે, જેથી એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. હવે અહીં મમરા તળવા માટે કોઈ નોન ફ્લેવર ઓઇલ લઈ લેવાનું છે. સિંગતેલનો ઉપયોગ ના કરવો. અને મમરા કાઢવા માટે ત્રાસ લઈ લીધો છે. સાથે તળવા માટે જારો પણ લઈ લીધો છે. હવે તેલ ગરમ કરીશું. અહીં પ્રોપર તેલ ગરમ થઈ ગયું છે. હવે થોડા થોડા મમરાને ઉમેરતા જઈશું અને તરત જ કાઢતા જઈશું. મમરા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે મમરા ઓલરેડી ફૂલેલા જ હોય છે. સાથે એ તળાતા એમાં કોઈ જાતના બબલ્સ પણ નથી થતા, જેથી તેલમાં ઉમેરીને 5 થી 6 સેકન્ડ માટે ઉપર નીચે કરીને બધા મમરાને કાઢી લેવાના છે. બસ અહીં મમરાનો કલર છે ને એ ચેન્જ ન થવો જોઈએ. વધારે પડતું તેલ આવી ગયું હશે ને તો મમરાનો કલર તરત ચેન્જ થઈ જશે. એ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે. તેલ પ્રોપર ગરમ હોય ને એટલે મમરાને તળાતા જરાય વાર નથી લાગતી. 5 થી 6 સેકન્ડમાં તળાઈ જાય છે. આ મમરામાં છે ને બિલકુલ તેલ નથી ભરાતું અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી બની જાય છે. હવે આ મમરા ગરમ છે ને ત્યારે જ તૈયાર કરેલો મસાલો ઉમેરી દેવાનો છે, જેથી મમરામાં સરસ રીતના કોટ પણ થઈ જાય અને કલર પણ સરસ આવી જાય. તો જેટલો મસાલો તૈયાર કર્યો છે એ બધો જ ઉમેરી દેવાનો છે.
સાથે સેવ પણ ઉમેરી દઈશું એટલે એમાં પણ મસાલો ભળી જાય. તો સેવ ઉમેરીને બાકી રહેલો મસાલો છે એ પણ ઉમેરી દઈશું. હા, અહીં એક વાત તમે નોંધ કરી હશે કે મેં આમાં મીઠું નથી ઉમેર્યું. તો મીઠું ઉમેરવાની જરૂર નથી કારણ કે મમરા છે એ ઓલરેડી થોડા ખારા જ હોય છે. સાથે આપણે મમરા કરતાં સેવ વધારે લીધી છે એટલે જો મીઠું ઉમેરશો ને તો મમરા ખારા થઈ જશે. એટલે આ મમરામાં મીઠાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. કદાચ મોડું લાગે તો 2 ચપટી જેવું મીઠું ઉમેરી શકાય, પણ વધારે તો ના જ ઉમેરવું. તો હવે અહીં બધું જ મિક્સ કરી લેવાનું છે. વિડીયોમાં જેટલો મસાલો કરતા દેખાડ્યો એ બધું જ ઉમેરી દેવાનું છે. સેવ ઉમેરી દેવાની છે. બધી જ સામગ્રી માપ પ્રમાણે લઈને મિક્સ કરી દેવાની છે. તો જુઓ અહીં એકદમ સરસ રીતના મમરા મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર જ કેટલો સરસ આવ્યો છે. તમે એકવાર આ રેસીપીથી બનાવીને મમરા ખાશો ને તો બીજા કોઈ મમરા ભાવશે નહીં. આ મમરા એકદમ ચટપટા અને ટેસ્ટી લાગે છે, સાથે લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. જેથી તમારે કોઈને મોકલવા હોય અથવા સફરમાં સાથે લઈ જવા હોય ને તો પણ લઈ જઈ શકાય. તો મસ્ત મજાના ખાટા મીઠા આ સેવ મમરા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. આ મમરાને હું એરટાઇટ જારમાં ભરી લઈશ જેથી લાંબા સમય સુધી સારા રહે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક મજેદાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.